નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, તમે જોતા હશો કે અત્યારે જે નવરાત્રીનો પર્વ સામે આવી રહ્યો છે, થોડાક 2 થી 5 દિવસોમાં નવરાત્રી આવી રહી છે। આગામી સમયમાં આપણે જોયું કે હમણાં જ કે સાતમ આઠમ છે, જન્માષ્ટમીનો તહેવાર ગયો, ત્યારે અનેક રાજકોટમાં, ગુજરાતમાં કે ઓલ ઓવર ઇન્ડિયામાં અનેક લોકોએ અનેક રીતે બધી તહેવાર ઉજવ્યા। એની સાથે કે અનેક એવી સંસ્થાઓ કે NGO પણ છે જે સાથે કે અમુક લોકો પણ એવા છે જે સેવાની ભાવનાથી આ જે ફેસ્ટિવલ છે એની ઉજવણી કરતા હોય છે, તો એની સાથે સેવાકીય પ્રવૃત્તિનું પણ કાર્યક્રમ સાથે રાખતા હોય છે, જેથી સમાજને એક સારું કે સેવાનું માધ્યમ મળી રહે, એ લોકો ત્યાં આવીને પોતાની સેવા પણ કરી શકે। એવી જ રીતે આપણે જોઈએ તો રાજકોટમાં જે સિવિલ હોસ્પિટલ છે, એવી જ રીતે ગુજરાતમાં અનેક જગ્યાએ સિવિલ હોસ્પિટલ આવેલી છે કે ત્યાં જરૂરિયાતમંદ દર્દીઓ હોય, થેલેસીમિયાગ્રસ્ત બાળકો હોય, કેન્સરગ્રસ્ત વડીલો હોય, તે લોકોને અવારનવાર રક્તની જરૂર પડતી હોય છે કે એ લોકોને રક્ત ક્યાંય વેચાતું નથી મળતું હોતું કે કઈ રીતે એને જોતું હોય છે કે એક વ્યક્તિ બીજાને રક્તદાન કરે, એક બોટલ રક્ત આપે તો જ એ લોકોને મળી શકતું હોય છે કે ક્યાંય એ રીતે નથી મળતું કે ક્યાંય રક્તદાન આપણે ના કરીએ તો એ લોકોને મળે, એવું નથી હોતું કે આપણે રક્તદાન કરવું જ પડે તો જ એ વ્યક્તિઓને મળતું હોય છે। એમાં જોઈએ આપણે તો રાજકોટ સિવિલમાં અવારનવાર આપણે કહેવાય કે ગવર્મેન્ટ જે હોસ્પિટલો છે તેમાં થેલેસીમિયાગ્રસ્ત બાળકો આવતા હોય છે, કેન્સરગ્રસ્ત વડીલો આવતા હોય છે કે જરૂરિયાતમંદ દર્દીઓ હોય, એ લોકોને અવારનવાર રક્તની જરૂર પડતી હોય છે અને રક્તદાન કેમ્પ ખૂબ જ ઓછી માત્રામાં થતા હોય છે અને સામે કે રક્તદાતા જે હોય છે એ પણ ખૂબ જ ઓછી માત્રામાં અત્યારે હોય છે। તો એ લોકો રક્તદાન કરે, વધુમાં વધુ રક્તદાન થાય અને પછી સામે જે વ્યક્તિઓને જરૂરિયાત છે તે લોકોને મળી રહે, એવા શુભ આશયથી રાજકોટમાં અલગ અલગ જગ્યાએ કે ઓલ ઓવર ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ એવી કે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન જે વિનયભાઈ જસાણી દ્વારા ઘણા સમયથી, ઘણા વર્ષોથી આ ચલાવી રહ્યા છે અને નિઃશુલ્ક રક્તદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છે કે આપની સ્મૃતિમાં કે આપના ઘરે કોઈ પણ કાર્યક્રમ હોય, આપનું ઓફિસનું ઉદ્ઘાટન હોય, કોઈ પણ સારો કે તહેવાર એવો આવતો હોય ત્યારે આપની ત્યાં રક્તદાન કેમ્પ કરવો હોય તો એનો તમે કોન્ટેક્ટ કરીને એ લોકો એક જ દિવસમાં તમને રક્તદાન કેમ્પનું આખું આયોજન કરી દે છે અને આ તદ્દન નિઃશુલ્ક કાર્ય કરી રહ્યા છે સેવાની ભાવનાથી અને કન્ટિન્યુ તે ત્યાં રક્તદાન કેમ્પ જ્યારે ચાલુ હોય છે ત્યારે પણ તે ત્યાં હોય છે। એવી જ રીતે આપણે વાત કરીએ તો કાલે જે 28 કાલે રવિવારના દિવસે રાજકોટમાં પણ અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન છે। એમાંથી જ સ્વર્ગવાસ કિરણભાઈ રામોલિયાની સ્મૃતિમાં પણ કાલે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। તો તેના પરિવારજનો અને તેના કહેવાય કે તે જ્યાં કામ ટૂંકમાં તેનું જે બિઝનેસ હતો તેમાંથી પણ અમુક લોકો આજે આપણી સાથે જોડાયેલા છે આપણા સ્ટુડિયોમાં અને આપણને માહિતી આપવા આવેલા છે કે કઈ રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે, કઈ રીતે આ કેટલામો રક્તદાન કેમ્પ છે અને આગામી સમયમાં હજી કેટલા રક્તદાન કેમ્પ એ લોકો દ્વારા કરવામાં આવશે અને આ રક્તદાન કેમ્પ જે આગામી કાલના દિવસે છે, રવિવારના દિવસે, તો એ રક્તદાન કેમ્પ નથી પણ મહા રક્તદાન કેમ્પ છે, તો એમાં કેટલી બોટલો એકત્રિત આ લોકો કરશે એ સમગ્ર માહિતી આપણે જાણીશું। આપ બધાનું કરુણા ટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે। વિનયભાઈ, હું તમને પહેલા એ પૂછવા માંગીશ કે આપણે જે કાલના દિવસમાં રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે, તો આ રામોલિયા પરિવાર સાથે આપ કઈ રીતે જોડાણા, એ લોકોએ આપનો કોન્ટેક્ટ કઈ રીતના કર્યો અને કઈ રીતના રક્તદાન કેમ્પનું આખું આયોજન થયું એ જણાવો। નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન। મિત્રો, રાજકુલિંગ સિસ્ટમ ખૂબ જ રાજકોટ નહીં, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આજે કુલર બનાવતી સર્વપ્રથમ નામની સંસ્થા છે। એમનો ઉદ્દેશ સેવા કરવી। આજે હું સતત તમામ ગુજરાતની તમામ સિવિલોના રક્તદાન કેમ્પ કરાવું છું। રાજકોટમાં તો દર વીકમાંથી મારા 3 થી 4 કેમ્પ હોય છે। એમાં માર્ચથી ખાસ ઉનાળો ચાલુ થાય તો ઓગસ્ટ સુધી આપણે કુલરની જરૂર પડે છે। તો ખાસ તો અમારા આજે અત્યારે આવી નથી શક્યા શ્રી કલ્પેશભાઈ, મેઇન એમના MD છે કલ્પેશભાઈ રામોલિયા, અને કુલર આજે 3-4 ઇન્ડસ્ટ્રીઝ કુલર ફ્રી ઓફમાં 1 દિવસ 2 દિવસ, ઘણી અઠવાડિયામાં 3 દિવસ 4 દિવસ, જેટલા દિવસ જોતો એટલા નિસ્વાર્થ ભાવે સેવા આપે છે, અમારી સાથે જોડાયેલા છે। તો હું પહેલાં તો એમનો કલ્પેશભાઈનો રામોલિયાનો આભાર માનું છું કે ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો। હવે દર વર્ષમાં તેમને ત્યાં 2 કેમ્પ હોય છે નિયમિત। કોઈ પણ કોઈનું અવસાન તિથિ હોય કે જન્મદિવસ હોય તે નિમિત્તે રાજકુલિંગ સિસ્ટમવાળા વર્ષમાં 2 કેમ્પ કરે છે। આવતીકાલે 29 તારીખ 29 સપ્ટેમ્બર રવિવારે સવારના 8 થી બપોરના 2 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રાખ્યો છે। કિરણભાઈ રામોલિયા, ટૂંક સમય પહેલાં એમનું નિધન થયેલું, નાની એવી બીમારી કેન્સર, મહારોગ થયેલો કેન્સર, અને ટૂંકા જ સમયમાં એમનું અવસાન થયેલું।
ખૂબ જ લોકપ્રિય હતા. બધાને એમનો સ્વભાવ ખૂબ મળતાવળો હતો અને ખૂબ જ કિરણભાઈ થકી રાજ કુલિંગ સિસ્ટમની પ્રગતિ થયેલી એવા કિરણભાઈનો આવતીકાલે સ્મૃતિ રૂપે મહારક્તદાન કેમ્પ ફાલ્કન ઇન્ડસ્ટ્રીઝ ફાલ્કન પંપની બાજુમાં રાજ ચોક છે ત્યાં રાજ કુલિંગ સિસ્ટમમાં ગોઠવવામાં આવેલ છે મિત્રો. તો એક મારી નમ્ર વિનંતી છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ કેપિટલ છે અને સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય વિસ્તારમાંથી એકની સાથે એક દર્દીઓ આવતા હોય છે. તો સિવિલમાં મિત્ર કોણ આવશે? શારીરિક, માનસિક, આર્થિક નબળા કે જેનું કોઈ નથી એવા લોકો આવશે. 500 બાળકો થેલેસીમિયાના છે, આખા સૌરાષ્ટ્રમાંથી આવે છે. તો મિત્રો આવા હજી તો કેન્સર, કિડની તેમજ પ્રસૂતિ અને એક્સિડન્ટના કેસો આવે છે કે જેનું ખરેખર તાત્કાલિક બ્લડની જરૂર હોય છે. મિત્રો માત્ર દરરોજ 35 થી 40 બ્લડની બોટલ્સ તો થેલેસીમિયાના બાળકોને જોઈશે, પ્રસૂતિવાળાને જોઈશે, એક્સિડન્ટને જોઈશે. તો આને હમણાં જે ભાઈ કીધું આપણને મોહિલભાઈ કે 7મ 8મ તો વખતે વેકેશનમાં કોલેજોમાં વેકેશન લોકો ફરવા જાય ત્યારે બ્લડની ખૂબ જ અછત થઈ હતી અને થેલેસીમિયા બાળકોને દર 10 થી 15 દિવસે બ્લડ આપવાનું એની જગ્યાએ 20 થી 25 દિવસે 30 દિવસે બ્લડ મળી રહ્યું હતું. તો હમણાં જ મેં વેકેશન પૂર્ણ બાદ તમામ જગ્યાએ કેમ્પ કરાવી અને 9 દિવસમાં પ્રથમ 809 બોટલ એકત્રિત કરેલ. તેમજ હમણાં મારવાડી યુનિવર્સિટી, દર્શન યુનિવર્સિટીમાં 453 બ્લડની બોટલ્સ કરી. આવતીકાલે તે સિવાય પણ 29 તારીખે રવિવારે એક અમારા મિત્ર છે પરેશભાઈ વાઘાણી, એમના જન્મદિવસ નિમિત્તે એ 60મા જન્મદિવસ નિમિત્તે નાગર બોર્ડિંગ ખાતે સિવિલ હોસ્પિટલના લાભાર્થે રાખે છે. બ્રહ્મા કુમારી પંચશીલ આગળ 84 વર્ષના ભારતી દીદી છે, તેમના નિમિત્તે ત્યાં પણ બ્રહ્મા કુમારીવાળા આવતીકાલે સિવિલ હોસ્પિટલના લાભાર્થે રાખે છે. ખાસ વિવેકાનંદ યુથ ક્લબ છે જે થેલેસીમિયા બાળકોને આનંદિત માટે લોકોને બોલાવે છે એ મોઢવણી વાણીમાં. ત્યાં પણ જીવનદીપ બ્લડ બેંકને આપું છું કારણ કે સિવિલ માત્ર 3 જ કેમ્પ કરે. સાપરમાં સ્વ કિશોરભાઈ ટીલરા દર 4 મહિને 6 મહિને કેમ્પ કરતા, ખૂબ જ સરળ સ્વભાવના હતા. એનું હમણાં જ અકસ્માતમાં મૃત્યુ થયું તો એના સ્મૃતિ રૂપે ટીલારા પરિવાર સાપર ખાતે મહારક્તદાન કેમ્પ સિવિલના લાભાર્થે રાખે છે. તો મિત્રો આવતીકાલે 4 થી 5 રક્તદાન કેમ્પ છે. એમાં કિરણભાઈ રામોલિયાનો પણ રાજકુલર સિસ્ટમનો છે ત્યાં રાજ ચોક ફાલ્કન પંપની બાજુમાં વાવડી ખાતે. તો મહારક્તદાન કેમ્પમાં ખાસ અત્યારે કલ્પેશભાઈ રામોલિયા આવી નથી શકેલ, એમને ખાસ યાદી આપેલ છે કે તમામ રક્તદાતાઓ સવિશેષ રક્તદાન કરે. હવે મિત્રો એક હું મારી વાત કરતો કે આ મારા જે સંસ્કાર છે એ મારા માતુશ્રી આપેલ છે. આજે મારા માતુશ્રીનો દેહાંત અવસાન થયેલું, એમને હરિહંસ શરણ પામેલા એને 4 વર્ષ પૂર્ણ થયા, આજે 4થી એમની વાર્ષિક પુણ્યતિથિ છે. તો મિત્રો આવતીકાલના દિવસમાં જ સિવિલને 500 થી 700 800 બોટલો આવશે અને હમણાં જ મેં ઓછામાં ઓછી 1300-1400 બોટલો એકત્રિત કરેલી છે. તો ટોટલ આ વખતે 1500 થી 2000 આ મહિનામાં માત્ર સપ્ટેમ્બરમાં 1500 થી 2000 રાજકોટ સિવિલને હું અર્પણ કરીશ. તો હું આ તમામ બ્લડની બોટલ્સ એકત્રિત જે કરેલ છે એ તમામ દર્દીઓને મારા માતુશ્રી ઇન્દિરાબેન વસંતભાઈ જસાણીના સ્મૃતિ રૂપે હું અર્પણ કરું છું અને એમને જે મને સંસ્કાર આપ્યા છે અને હું એને પ્રાર્થના કરું છું કે હજી મારા માતુશ્રી એ જ્યાં હોય એમના મને બળ આપે કે વધારે લોકોની સેવા કરી શકું. મિત્રો એક તમને વાત કરી દઉં કે 15મી ઓગસ્ટે જ ગુજરાત સરકારે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનને સન્માનિત કર્યા. 1 ઓક્ટોબર 2 દિવસ પછી જયપુર ખાતે ભારત સરકાર ત્યાં સન્માનિત કરે છે. દરેક રાજ્યમાંથી સર્વશ્રેષ્ઠ સંસ્થામાં 3 સંસ્થાઓને બોલાવે છે. દરેક રાજ્યમાંથી 3 સંસ્થાને બોલાવે છે. એમાંથી ગુજરાતમાંથી 2 સંસ્થા સુરતની છે, સૌરાષ્ટ્ર અને રાજકોટની એકમાત્ર સંસ્થા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન છે. મિત્રો હું પણ આજે મારી જે રક્તદાનની છે પોતાની 156, હું આવતીકાલે પણ 157 વખત રક્તદાન કરું છું અને આ મારી અવરિત સેવા 35 વર્ષથી ઉપર થઈ છે અને 20 વર્ષથી હું છેલ્લા કેમ્પ કરાવું છું. હજારો અત્યાર સુધીમાં કેમ્પ કરાવ્યા છે અને ગુજરાતની તમામ સિવિલોના દર્દીઓને હું રક્તદાન દર્દીઓને અપાવું છું અને લાખો લોકોની નવી જિંદગી આપી છે. અત્યારે દરેક કેમ્પોમાં અમારો મુખ્ય કાર્ય શું હોય છે કે લોકોને ઉત્સાહ અને મોટિવેશન, અત્યારે જેટલા રક્તદાતા હોય છે એને રક્તદાનની સમજણ આપી અને લોકો વધારેમાં વધારે રક્તદાન કરે એવા મારા નમ્ર પ્રયાસ હોય છે. જી, આ સાથે હું
કરુણા ફાઉન્ડેશનના મોહિલભાઈ, અમારા ખાસ મોટા ભાઈ મિત્તલભાઈ ખેતાણી અને એમનો ખૂબ આખી ટીમનો અમને ખૂબ સહકાર મળે છે. સમાજમાં તમામ જે મિત્રોને અમને જે સહકાર મળે છે, તમામ ઓર્ગેનાઇઝર રક્તદાતાશ્રીઓનું ઋણ પણ અમારા ઉપર છે. એના ખૂબ ખૂબ અમે આભારી અને ઋણી છીએ. આવતીકાલે ફરીને મિત્રો એક વાત કહું, સ્વ કિરણભાઈ રામોલિયાની તિથિ સ્મૃતિ રૂપે મહારક્તદાન કેમ્પ ફાલ્કમ પંપ રાજ ચોક મને રાજ કુલિંગ સિસ્ટમ વાવડી ખાતે મહારક્તદાન કેમ્પ સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી છે. તો વધારેમાં વધારે સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન થાય. કોઈને પણ કોઈના જન્મદિવસ નિમિત્તે, કોઈના સ્મૃતિ રૂપે, કોઈના ઉદ્ઘાટન રૂપે, કોઈના સારા પ્રસંગ ખરાબ પ્રસંગ નિમિત્તે સિવિલ હોસ્પિટલના લાભાર્થે જો વિના મૂલ્યમાં જો રક્તદાન કેમ્પનું કરવું હોય આયોજન, તો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન 9482000660 આ મારા મોબાઈલ નંબર છે. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય હિન્દ. વિનય જસાણીના જય જિનેન્દ્ર. દર્શક મિત્રો, આપણે જોયું એ રીતે કે આવતીકાલે રવિવારે રાજકોટમાં જ અલગ અલગ જગ્યાએ 5 થી 6 જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. સાથે આગામી દિવસોમાં પણ અલગ જગ્યાએ કે નવરાત્રિનું જે પર્વ છે તો એમાં પણ જે રીતે આપણે નવરાત્રિનું આયોજન કરતા હોય છે તો સાથે એમાં 9 દિવસમાંથી બધી જ જગ્યાએ ટૂંકમાં એક દિવસે જો રક્તદાન કેમ્પ કરવામાં આવે તો રાજકોટ સિવિલ અને સાથે બીજી સિવિલ હોસ્પિટલ ગુજરાતમાં પણ છે તો ત્યાં પણ એ લોકોને બહુ કહેવાય કે મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પ ટૂંકમાં એને રક્ત મળી જશે તો જરૂરિયાતમંદ દર્દીઓ હોય, થેલેસીમિયાગ્રસ્ત બાળકો હોય એને ખૂબ જ રાહત થઈ શકશે. અને રાજકોટમાં જે લોકો રહે છે તો રવિવાર કે કાલે રવિવારનો દિવસ છે, રજાનો માહોલ હોય છે તો એમાં કે આપના જ વિસ્તારમાં ક્યાંય આજુબાજુમાં જો રક્તદાન કેમ્પ હોય તો ત્યાં આપણે જઈએ અને આજુબાજુમાં ના હોય તો આપણાથી દૂર પણ થતું હોય તો ત્યાં પણ આપણે જઈએ અને રક્તદાન કરીએ અને સાથે કે થેલેસીમિયાગ્રસ્ત જે બાળકો હોય છે એ લોકોને આપણે સાથે મળીને એ લોકોને એક નવું જીવનદાન આપીએ. વિનયભાઈ, હું તમને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે આપ આટલા જે રક્તદાન કેમ્પ અત્યાર સુધીમાં કરેલા છે તો એમાં અત્યારે હવે આગામી સમયમાં પણ હજી રક્તદાન કેમ્પ આપના દ્વારા થશે તો એમાં આપ કેવા શું માંગશો અને રક્તદાતા જે છે કે નવા જે જોડાય છે અને જે લોકોને આપ સમજાવતા હોય છે તો ત્યારે એ લોકોનો પ્રતિભાવ શું હોય છે એ જણાવો. મિત્રો, હું અત્યારે ઘણી કોલેજ યુનિવર્સિટીમાં જાઉં છું, સ્કૂલોમાં જાઉં છું તો હજી યારે ખાલી રક્ત એટલે શું, રક્તદાન એટલે હજી લોકોમાં ભય હોય છે અને એ ભય અમારે એ જ મોટિવેશન છે કે મિત્રો તમારા શરીરમાં 6000 આસપાસ ml આસપાસ બ્લડ હોય છે, શરીરમાં રક્ત હોય છે, એમાંથી માત્ર 350 ml જ રક્તદાન કરવાનું છે. તમે જે રક્તનો જથ્થો આપો છો એ માત્ર 24 થી 48 કલાકમાં પરત બની જતો હોય છે. તો મિત્રો તમે 21 દિવસમાં નવા સેલ આવતા હોય છે અને જે નવો જથ્થો આવે છે એ કુદરતી બાય બર્થ પતલો આવે છે, નવા સેલ આવે છે, એ પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે તો સૌથી પ્રથમ તમને સ્ફૂર્તિ આપે છે. અચ્છા, તમારે કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે છે, બીપી મેન્ટેન કરે છે, આયર્ન તત્વ મેન્ટેન કરે છે અને રિસર્ચ થયેલું છે કે નિયમિત રક્તદાતા હોય ત્યાં કેન્સર જેવા મહારોગો પણ થવાના ચાન્સીસ ઓછા છે. તો આજે કોઈ મિત્ર 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા દાનમાં આપશે, તમે એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને નવું જીવનદાન આપો છો. તો અવશ્ય રક્તદાન કરો. તમને આપણા માટે, આપણા પરિવાર માટે 8 કલાક 10 કલાક આપણે મહેનત કરતા હોઈએ છીએ પણ આપણે એવા લોકોની મદદ કરવાનું છે કે જેનું કોઈ નથી તો એક આત્મસંતોષ થશે કે મેં કોક માટે કર્યું છે. આપણા માટે તો આપણે ભગવાને ખૂબ કર્યું છે, 2 આંખ 2 હાથ 2 પગ, આપણને ભગવાને શું નથી આપ્યું. તો મિત્રો, હું એવી જગ્યાએ જતો હોઉં છું કે 10-10 વર્ષના છોકરા હોય છે, કેન્સર હોય છે, કેન્સરમાં વયા જતા હોય છે, કિડની ફેલ થઈ જતી હોય 15 વર્ષના, અત્યારે જોઈને ડાયાબિટીસ છે એના 700-800 તો હોય છે, 4-5 વર્ષના ઉંમરના છોકરાઓ 400-500 સુગર રહેતું હોય છે. તો મિત્રો, આવા ખરેખર કુદરતે રોગ એવા આપ્યા છે કે તમે જીવનમાં નામ ન સાંભળ્યું હોય તો એવા દવા લેતા હોય છે. તો તમે એક વખત જો રક્તદાન કરશો, અત્યાર સુધીમાં મેં 156 વખત રક્તદાન કર્યું છે મિત્રો. મને 55 વર્ષમાં નાની મોટી કોઈ બીમારી કે નાનું મોટું કોઈ ઓપરેશન નથી આવ્યું. તો અવશ્ય 3 મહિને રક્તદાન કરો. તમારા એક વ્યક્તિના રક્તદાનથી આજે તમે કોઈને અમૂલ્ય વ્યક્તિ તો કોઈ વ્યક્તિ અમૂલ્ય ભેટ દેવા આપવા માંગે છે તો અમૂલ્ય ભેટ જીવનમાં શું હોઈ શકે? માત્ર નવું જીવનદાન. એનાથી અમૂલ્ય ભેટ બીજી કઈ હોઈ શકે? તો આવો, અત્યારે જે થેલેસીમિયાના બાળકો, કેન્સર, કિડની, અકસ્માત, આજે બ્લડની સિવિલમાં સખત જરૂરિયાત છે. એમ હમણાં દિવાળી આવશે તો દિવાળીમાં પણ ખૂબ રક્તની અછત, વેકેશનને લીધે ખૂબ અછત પડી જશે. હમણાં જ 2 તારીખે તપસ્વી સ્કૂલમાં, ગાંધી જયંતિના દિવસે તપસ્વી સ્કૂલમાં છે યુનિવર્સિટી રોડ ઉપર, ત્યાં પણ સિવિલ હોસ્પિટલના લાભાર્થ છે. 6 ઓક્ટોબરે રાજકોટ નાગરિક બેંક ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં 40 સ્થળોએ સિવિલ હોસ્પિટલો, તમામ જગ્યાની જે મહાનગરપાલિકા હોય ત્યાં સુરતની, બરોડા, અમદાવાદ,
ત્યાંની સિવિલ હોસ્પિટલના લાભાર્થે કેમ્પ કરે છે. તો 40 જગ્યાએ 6 ઓક્ટોબરે રાજકોટમાં 2 જગ્યાએ છે, જસદણ, વાંકાનેર, મોરબી, જેતપુર, જુનાગઢ, પોરબંદર કે ઘણી બધી જગ્યા એવી છે, જામનગર, કે ત્યાં સિવિલ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી 40 જગ્યાએ 6 ઓક્ટોબરે રાજકોટ નાગરિક બેંક સહકારી કેમ્પનું આયોજન કરે છે. તો આવી કોઈ પણ નાની મોટી જગ્યાએ જો તમારે રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય તો અવશ્ય મારો સંપર્ક કરવા નમ્ર વિનંતી. ખૂબ સરસ વિનયભાઈ કે આપણે સમગ્ર માહિતી આપી કે રક્તદાતાનું શું કહેવાનું હોય છે, સાથે કે જે ડોનરો હોય છે એનું શું કે અને કઈ કઈ રીતે આપ રક્તદાન કરો છો, કે આગામી દિવસોમાં પણ ઘણી જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન છે. તો દર્શક મિત્રો, કાલે જે રવિવારનું છે તો આપણે ટાઇટલ ડિસ્ક્રિપ્શનમાં નામ, નંબર અને એડ્રેસ સાથે પણ એમાં આપણે બધું જ આપેલું છે, સમય સાથે કે કઈ જગ્યાએ રક્તદાન કેમ્પ છે. તો આપણે ત્યાં જઈએ અને રક્તદાન કેમ્પ કરીએ અને કાલનો જે મહા રક્તદાન કેમ્પ છે એમાં 1000 કરતાં પણ વધારે બોટલ એકત્રિત કરી અને આપણે બધા સાથે મળીને રાજકોટ સિવિલમાં અર્પણ કરીએ. તો એ લોકોને જેને જરૂરિયાત છે એ લોકોને પણ એક કહેવાય કે આપણે ગિફ્ટ સ્વરૂપે કે એક શુભેચ્છા સ્વરૂપે આપણે આપી શકશું. અને સાથે આગામી દિવસોમાં સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે જે પૂજ્ય મોરારી બાપુની સપ્તાહનું આયોજન છે રામકથાનું 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં, ત્યાં પણ જ્યાં સુધી સપ્તાહનું આયોજન છે રામકથાનું, વૈશ્વિક રામકથા બેસાડવામાં આવેલ છે, ત્યાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તો ત્યાં પણ લોકો આવે અને ત્યાં પણ આપણે સાથે રક્તદાન કેમ્પ કરી અને સાથે રક્તદાન કરી અને બીજા લોકોને કે તે તદ્દન જે પણ રક્ત ભેગું થશે બધું જ રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે થશે. સાથે જે રાજકોટ બહાર પણ જે સિવિલ હોસ્પિટલો છે તે લોકોને પણ આપણે એ રક્તદાન આપણે એકત્રિત કરીને એ લોકોને પણ આપણે બોટલો આપશું. સાથે કે આવી જ રીતે વધારેમાં વધારે રક્તદાન કેમ્પ થાય, આ સેવાની ભાવનામાં આપણે બધા સાથે જોડાઈ અને આવી રીતના નિઃશુલ્ક રક્તદાન કેમ્પનું કાંઈ પણ તમારા ઘરે છે, ઓફિસે છે, કે ઉદ્ઘાટન સમયે સ્મૃતિ સ્વરૂપે કે કોઈ પણ જગ્યાએ રક્તદાન કેમ્પ કરવું હોય તો ખાલી એક જ દિવસના સમયગાળામાં વિનયભાઈ જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા સમગ્ર આયોજન કરી દેવામાં આવશે. અને સાથે એ લોકો પણ ત્યાં, તેની ટીમ પણ ત્યાં રહે છે, એના વોલિયન્ટરો પણ ત્યાં ઉપસ્થિત હોય છે અને સાથે એના નામ, નંબર ને બધું આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે. તો તમે તેનો કોન્ટેક્ટ પણ કરી શકો છો જેથી તમે સમગ્ર માહિતી એની પાસેથી લઈ શકો. રામોલિયા પરિવાર દ્વારા જે કાલે રક્તદાન કેમ્પ કરવામાં આવે છે એ લોકોને અત્યારથી કરુણા ટોક્સ વચ્ચે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે એ લોકો આજે કરુણા ટોક્સમાં આવ્યા અને સમગ્ર માહિતી આપણે કરુણા ટોક્સના દર્શક મિત્રોને જણાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે કોઈ નવા વિષયો પર, નવા સંસ્થા સાથે કે નવી કોઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય ગૌ માતા.